આપણે એની પાછળ જ રહેવું જોઈએ, કારણ કે આગળ આવે ચેકપોસ્ટ આવે છે, ત્યાં બેરીકેડ મૂકેલા હોય, ખોટે ખોટા આગળ થવા જાય અને ભેગું થઈ જાય. કારણ કે આને સાઈડ અને અત્યારે આપણે બાયપાસ, આપણે જૂનો રોડ છે, જૂનો ઉપલેટા રોડ, એ બાજુથી આમ સીધો હાઈવે પકડી લેવું. ઓફિસે કાગળિયા બાગળિયા લઈને સીધો આપણે જૂનો ઉપલેટા રોડ છે એ પકડી લીધો છે. અહીંયા આગળ હવે આપણને 1 કિલોમીટર જતા હાઈવે ભેગો થઈ જાય, પોરબંદર વાળો, પોરબંદર રાજકોટ હાઈવે. આવા જો મૂકે ને હમણાં બે દાગીના ઉપાડીને ખા કરશે. આવા છે લે મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે મિત્રોનો આપણે નવા વિડીયોમાં. અત્યારે ટાઈમ થયો કે 9 વાગી ગયા છે. આપણે જાય છીએ ભરવા ધોરાજી, ઉપલેટા એ બાજુથી ભરવાનું છે, ત્યાં જાય છીએ. અત્યારે જો આપણે વીરપુર બાયપાસમાં છીએ. વીરપુર બાયપાસમાં બ્રિજ ચાલુ થઈ ગયો છે, બ્રિજનું કામ અહીંયા પૂરું થઈ ગયું, ચાલુ કરી દીધું. અત્યારે જો આપણે આગળ આવશે પંચવટી હોટલ. પંચવટી હોટલવાળો બ્રિજ છે હજી બંધ છે. બાયપાસમાં જે પટેલ વિહાર હોટલવાળો આવે બ્રિજ એ ચાલુ થઈ ગયો. અને આગળ આપણે ગોમટા ચોકડીવાળો બ્રિજ ચાલુ થઈ ગયો હોય કાલથી. એટલે ગોંડલ સુધીમાં થઈ ગયા છે બધા, જેતપુરથી ગોંડલ સુધીમાં બધા બ્રિજ થઈ ગયા. આ એક જ બાકી છે હવે, વીરપુર પંચવટી હોટલવાળો. આપણે જાય છીએ ધોરાજી ભરવા. હાલો તો આજે હું ભરવાનો, કેટલો માલ ભરવાનો છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે આગળ ખબર પડી જાય તમને. હવે લગભગ થઈ છે, પછી તો રજા પડી જાય છે. આજે મંગળવાર એટલે લગભગ બુધવાર અથવા ગુરુવાર રજા પડી જાય. આ આવી ગઈ આગળ પંચવટી હોટલ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. ટોલ નાકો એવું પીઠડિયા ટોલ નાકા પહેલાં પાયેલ હોટલ આવે ને ત્યાં આપણે ઊભા હતા, ચા પાણી પી લીધા ત્યાં. હવે જો આ એવું ટોલ નાખું પીઠડિયા. હાલો ફટાફટ જવા દે એટલે વેલાવેરી ભરાઈ જાય. આજે આપણે મોડું થઈ ગયું, 9:30 વાગ્યા છે અત્યારે. નકર તો અત્યારે આપણી ગાડી ધોરાજી ભરવા લાગી ગઈ હોય, પણ આજે બહુ મોડું થઈ ગયું. એનું કારણ છે કાલે રાતે આપણે ગાડીનો સેન્ટર બોર્ડ તૂટી ગયો હતો, કમાન્ડનો સેન્ટર બોર્ડ તૂટ્યો એટલે આપણે હેરાન થયા હતા. 2-3 કલાક ખોટી થઈ ગયા હતા, એમાં આપણે મોડું થઈ ગયું હતું. 2-3 કલાક બગડી ગઈ કાલે આપણે. રાતે મોડું થઈ ગયું, એમાં આપણે પહોંચ્યા હતા 11 વાગે સાપર ઓફિસે. આપણે ગાડી પહોંચી હતી, ત્યાં જઈને પછી ખાલી બાલી થતા આપણે 1:45 વાગી ગયા હતા. હાલો ખુલી ગયું, ભાગીએ. માતાજી બધા વૈશમાં બેસી ગયા. જો
અત્યારે આ ચોમાસાની સિઝન હોય એટલે એને મચ્છર ને માખી હેરાન કરે એટલે આ રોડ વચ્ચે આવીને બેસે. કારણ છે કે રોડમાં શું છે કે વાહન ચાલુ હોય એટલે પવન આવ્યા રાખે એટલે માખી ને મચ્છર એને બેસે નહીં. આ પીઠળિયા ગામવાળો બ્રિજ ચાલુ થયો હોય અહીંથી. હવે આ એક મોટો બ્રિજ બાકી છે, આ બની જાય ને આ બાજુ એટલે આ બાજુનું કામ પૂરું વહેલા સારું પતાવે તો સારું. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. જાય હવે સીધા આપણે ધોરાજી ઓફિસે. મોટું જનાવર જાય છે મિત્રો. આ આખો રસ્તો જોવો તમે, ઘણો રસ્તો રોકેલો છે. આ સિંગલ પટ્ટી રોડમાં જો ક્યાંક આવી ગયું હોય તો કરે ને ચકાજામ. આપણે એની પાછળ જ રહેવું જોઈએ, કારણ કે આગળ આવે ચેકપોસ્ટ આવે છે, ત્યાં બેરીકેડ મૂકેલા હોય. ખોટે ખોટા આગળ થવા જાય અને ભેગું થઈ જાય. કારણ કે આને સાઈડ ક્લાસમાં કંઈ દેખાતું નથી. ટાયર ઉજો બધા અડધા ત્રાહા ને અડધા સીધા. 100 ટાયર હશે, 100 ઉપર હોય જોઈએ ને. આ નહીં. હા, આપણે જે બાજુ જવાનું એ સાઈડ જ આવેલું. હોરન મારી દે. આની ઓવરટેક કરવામાં સિંગલ પટ્ટી રોડમાં તો ભીડ આવી જાય. તો ફાઇનલી મિત્રો 3 વાગે આપણી ગાડી લોડ થઈ ગઈ છે, કાગળિયા મળી ગયા. હવે આપણે રનિંગ થયા છીએ. અત્યારે 3 વાગી ગયા છે અને અત્યારે આપણે બાયપાસ, આપણે જૂનો રોડ છે, જૂનો ઉપલેટા રોડ, એ બાજુથી આમ સીધો હાઈવે પકડી લેવું. ઓફિસે કાગળિયા બગડિયા લઈને સીધો આપણે જૂનો ઉપલેટા રોડ છે એ પકડી લીધો છે. અહીંયા આગળ હવે આપણને 1 કિલોમીટર જતા હાઈવે ભેગો થઈ જાય પોરબંદરવાળો, પોરબંદર રાજકોટ હાઈવે. આપણે ત્યાંથી વળી જાવ ડાઈવર સાહેબ. આપણે ગામમાંથી જ હાલી, ધોરાજી અંદર ગામમાં થઈને જ આપણે કાયમી હાલી. પણ આજે ત્યાં રસ્તાનું કામ ચાલુ હતું, ગટરની કુંડીઓનું કામ ચાલુ છે એટલે એ રસ્તામાં. તો મિત્રો જો આપણે ચડી ગયા, હવે ડ્રાઈવર સાઈડ ત્યાંથી ટર્ન મારીને હાઈવે ચડી ગયા છીએ. હવે સીધા આપણે ધોરાજી આખું બાયપાસ થઈ જાય. ઓલું ગામમાં થઈને આપણે સિટીમાં થઈને નીકળ્યા. આ 2 કિલોમીટર ફેર પડે તો બરાબર નીકળી જાય. આ જોવો તમે, બધું લીલું છમ છે, બધી વાડીઓ. હાલો તો હવે હળવાડવા હેલા જાય. આપણે સાપર ઓફિસે ખાલી કરવાની છે. મિત્રો આ ભાદર ડેમ આવી ગયો, જોવો તમે. આ જેતપુર ભાદર 2 આ ડેમ દેખાય, ભાદર 2 ડેમ છે. દરવાજો ખુલ્લો છે, નદી જાય છે પુલ. નદીમાં પાણી તો ફૂલે ફૂલ જાય છે. એક જ દરવાજો ખોલેલો. ડેમની પાછળ આપણે પાણી દેખાય છે, અહીંથી ફૂલ પાણી ભર્યું. હાલો રો હવે આવ્યા જાય એના ઉપર એવું આપણે ટોલ નાખે.
મિત્રો 5:30 વાગ્યા છે ને આપણે અત્યારે જો ગોંડલ પાર કરીને ઊભી રાખી હતી અહીંયા ગોંડલ ક્રોસ કરી ગયા છે આપણે ને ગોંડલ પછી તો આ બધે આમાં ટ્રાફિક જ એટલો કંટાળો લેવરાઈ ગયો છે તો ધીમે ધીમે હાઈકે જાય ગોંડલ તો પાર કરી ગયા ત્યાં સુધી વાંધો ના આવે ગોંડલની ઓલી બાજુ સુધી તો બધા બ્રિજ ચાલુ થઈ ગયા છે ગોંડલથી હવે આ બાજુ બધા બ્રિજનું કામ હાલે આમાં બધે હવે ટ્રાફિક જ હશે કારણ કે હવે આવા જો મૂકે ને હમણાં બે દાગીના ઉપાડીને ખા કરશે હાવજ હા બકરા થોડી સિંહ ખાય સિંહ થોડી ખોળ ખાય હા હાવજ છે લે